ભવિષ્યમાં શું થશે એ કહી દઉં. આપણી કાલ મને કોઈક ઉપાડીને લઈ જાય પોલીસ વાળા, જે ફિરાકમાં જ છે, પણ મને લઈ જાય, મને બ્લડ પ્રેશર મારું કઈ નહીં થાય, મને ઠાહી જ દે, આને પકડ ઠોકો. બીજી વાત કીધું 6 વાગ્યા પછી તમે અડધા પડધા સૌરાષ્ટ્રમાં ગમે એને ફોન કરો, અમુક લોકો એ બાબતમાં સુખ્યાત છે, એની આવી જ જબાન હોય. હવે એમાં અહીંયા સૌરાષ્ટ્રમાં યાર આ બધું કલ્ચર છે તો શું કરી લેશો એમ કઉ છું. એટલે ગામડે ગામડે પીટી જાડેજા છે, તમને કહી દઉં. ગામડે ગામડે પીટી જાડેજા છે, ગામડે ગામડે જયરાસિંહ છે, ગામડે ગામડે મહિપતસિંહ છે, ગામડે ગામડે કાંતજ જાડેજા છે, ગામડે ગામડે ભાઈ દિનુબોગા સોલંકી છે, ગામડે ગામડે ઢેલીબેન છે, બધું છે ભાઈ, બધું છે. હો વાતની એક વાત, હો ની રીતે હો ચરી ખાય, જેવું જેનું ઉપજણ ને જેવી જેની વાતું. તો એક મોટા માણસની એક મજા કહું, મોટા માણસની એ એક બહુ મજા, એની ધરપકડ થાય ને તૈયાર એને હૃદય મંડે ડખો કરવા, અને ડોક્ટરોની પેનલ આવી જાય, આને બચાવો આને બચાવો. વીરાભાઈ જોટવાની ધરપકડ થઈ, એને બ્લડ પ્રેશર વધી ગયું. પીટી જાડેજા થઈ બ્લડ પ્રેશર કાંઈ વધી, એના હોવાથી અડધા પડધાનું બ્લડ પ્રેશર વધી જાય એવું હોય છે એનું ચરિત્ર. પણ તમે વિચાર કરો, તેથી કોઈ ડોક્ટર ન કે ભાઈ આડોશ પાડોશમાં બધાના બ્લડ પ્રેશર વધી ગયા છે પીટીભાઈ ને કારણે, કે હીરા જોટવાને કારણે, કે મેં આગળ ભૂતકાળમાં જે નામ લીધા એ બધાને કારણે, કોઈ નહીં કે. આ ભાઈને પોલીસ સ્ટેશને લઈ ગયા આવા ખાનખાના લોકોને, એટલે વકીલની પેનલ, ડોક્ટરની પેનલ બધી એકાએક એક્ટિવ થઈ જાય, અને બ્લડ પ્રેશર અચૂક વધી જાય 1001%. 900 કરોડનો ચારો ખાઈ ગયો ત્યાં સુધી લાલુભાઈ યાદવના બ્લડ પ્રેશર વધ્યા નહીં, ગાયના વધ્યા હોય તો રામ જાણે. ધરપકડ થઈ ત્યારે બ્લડ પ્રેશર વધી ગયું. એ જમાનામાં અત્યારે તો 9,000 કરોડ કે 90,000 કરોડ થાય, કારણ કે જેથી લાખો પતિરે સાજન બેઠું માંડવે એવા ગીત ગવાતા, તેથી 900 કરોડ કટકટ આવી ગયા આક્ષેપ છે કમસે કમ. એ 900 કરોડનો ચારો આખે આખું ઓગાળી ગયા, તેથી એના બ્લડ ને પ્રેશર ને કાંઈ હૃદય ને કાંઈ થયું નહીં. ધરપકડ થઈ ત્યારે હૃદય માંડ્યું ધડકવા.